મેં તમે જ્યારે આ બધો સામાન તમારો પડ્યો છે ને એના કારણે અમારી જમીન બરબાદ થઈ રહી છે, પણ હું તો કહું છું ધારો કે બરબાદ નથી થઈ રહી. મારા ઘરમાં તમને આવા દેવા કે નહીં આવવા મારો વિષય છે. આ જમીન ઉપર આ સામાન કંપનીનો મૂકવાનો અધિકાર નથી. હાલ જે કિસ્સો છે કોઠ ગામનો, મોરબીનો, ટંકારાનો, દ્વારકાનો, આ જે મોટી કંપનીઓ વીજ લાઈનો નાખી રહી છે, મૂળ એમની દાનતમાં ખોટ છે. એ ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગતા નથી. સાથે બેસીને ખેડૂતને પૂછો, બોલો ભાઈ આટલી બીજી અમારા દોરડા તાણવાના થશે, બીજી પણ આ સ્ટ્રક્ચર સિવાયની બીજી પણ તમારી જમીનમાં અમારો પ્રવેશ થશે, કેટલું વળતર જોશે? ખેડૂત સાથે ડાયલોગ કરવો નથી તો અમારું ખેતર પણ તમારા બાપની જાગીર નથી. અને બહુ મહત્વની વસ્તુ, પોલીસે કોઈ કારણ ડિટેન્શન કરવાની જરૂર પડે તો બી તમે બોછી પકડો, ધસડો, આપણી બેન દીકરીઓ માતાઓને લાકડીઓના ફટકા ભીંજો. આપણું ગુજરાત આવું ના હોય શકે. સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે બારડોલીનો સત્યાગ્રહ અંગ્રેજોનો સામે કર્યો હશે ત્યારે આટલી તકલીફ નહીં પડી. અંગ્રેજો કરતા વધારે નીચ છે ભાજપ વાળા. ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રમાણે ખેડૂતોનું દમન, ખેડૂતો પર જુલ્મ એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ દમન, આ દાદાગીરી, આ તાનાશાહીની વિરુદ્ધમાં કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ બધા જ ખેડૂત સંગઠનો સાથે મળીને 15 તારીખે 15 જૂન ગાંધીનગર જવાના છીએ અને ગાંધીનગરમાં બેઠેલી બેરી સરકારને કહેવાના છીએ કે ખેડૂતો રાજી થાય એટલું વળતર નહીં આપો તો થાંભલા નાખવા નહીં મળે, આજે નહીં અને કાલે નહીં. રૂપિયાનું વળતર લીધા વગર અને અમારી જમીન આમ ન આવી તો ક્યાં જઈએ? સરકારમાં જઈએ છીએ ત્યાં કોઈ નથી સાંભળતું, તાલુકામાં જઈએ, મામલતદારમાં જઈએ, જિલ્લામાં જઈએ છીએ, ત્યાં ભૂપેન્દ્ર સાહેબ પાસે જઈએ છીએ, કલેક્ટર સાહેબ પાસે, અહીંયા ક્યાંય નથી સંભળાતું. હજી ક્યાંયથી અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી. એટલે વારંવાર અમારા અહીંયા સ્થળ ઉપર કામ હાલે ત્યાં જવું પડે છે. ત્યાં ગયા તે દરમિયાન સાહેબે અમારી અટકાયત કરવાની પણ તૈયારી કરી લીધી હતી. કામ કોઈ કાળે બંધ થશે નહીં, અમને ઉપરથી પીએમઓમાંથી ઓર્ડર છે, સીએમઓમાંથી નહીં પીએમઓમાંથી ઓર્ડર છે એવું કહી અને અમને એવું કીધું હતું કે ભાઈ કામ કોઈ પણ તાકીદે બંધ કરવામાં આવશે નહીં. તમારા વળતરનો પ્રશ્ન છે, તમે સરકારને રજૂઆત કરી શકો છો. આવી રાજુ કરપડાના ઘરમાં જિગ્નેશ મેવાણી પહોંચ્યા એટલું જ નહીં, ત્યાં તેઓએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો એવું કહી શકાય. બીજી ભાષામાં અધિકારીઓને તેઓએ નિયમ પણ શીખવાડવાનો પ્રયત્ન કર્યો. મહત્વપૂર્ણ બાબત એ કે સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ પણ થઈ. અધિકારીઓ અને પોલીસ મૂંગા મોઢે પર રહ્યા. મહત્વપૂર્ણ બાબત એ છે કે કોંઢ ગામમાં જે રીતે ખેડૂતો છેલ્લા 1 મહિનાથી પોતાની લડાઈ લડી રહ્યા છે, ત્યાં ભાજપના કોઈ નેતા નથી પહોંચી રહ્યા, રાજુ કરપડા પણ નથી પહોંચી રહ્યા. તેમના સમર્થકો જરૂરથી કહી રહ્યા છે કે ત્યાં જઈને તેઓ વાત કરી રહ્યા છે, સરકાર સાથે લાઇઝનિંગમાં છે, પણ એ લાઇઝનિંગ પણ ક્યાં દેખાતી નથી. પણ કોંગ્રેસના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે. એમાંય જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચીને ખેડૂતોને આશ્વાસન આપ્યું અને ખેડૂતોને સમર્થન પણ આપ્યું. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનો અમારા આ કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે જિગ્નેશ મેવાણીએ ત્યાં ઘટના સ્થળે પહોંચીને, ત્યાં જોઈને અને ગ્રાઉન્ડ ઝીરો જ્યાં કહેવાય, જ્યાં ખેડૂતોને નુકસાન થયેલું છે, જોઈને તેઓ શું કહી રહ્યા છે અને પોતાની વાત કઈ રીતે મૂકી રહ્યા છે, અને સાથે ખેડૂતોએ પણ શું કહ્યું જિગ્નેશ મેવાણીના આગમનને લઈને, એ વાત પણ તમે સાંભળો. નાખે દાંત કાઢે. એટલે 1 મિનિટ, મારે સમજવા માટે ટેકનિકલી આ જે સ્ટ્રક્ચર ઊભું છે,
આ જે સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો, બરાબર, આ જે મોટું સ્ટ્રક્ચર, એની અંદરની જે જમીન છે એટલો પૂરતો જ કંપનીનો અધિકાર છે, એટલા પૂરતો જ. હાલ આ જે બધી વસ્તુ એમનો જે સામાન પડ્યો છે, આ જે જમીન એમણે ગેરકાયદેસર રીતે એક્વાયર કરી છે, રાઈટ. એટલે અહીંયા કંપનીનો આ સામાન કંપની મૂકવો હોય તો ખેડૂતને પૂછવું પડે. કંપનીનો એના સિવાયનો કોઈ બીજો અધિકાર રહેતો નથી. ભાઈ બરાબર વાત છે? હવે તમે જ્યારે આ બધો સામાન તમારો પડ્યો છે ને એના કારણે અમારી જમીન બરબાદ થઈ રહી છે, પણ હું તો કહું છું ધારો કે બરબાદ નથી થઈ રહી. મારા ઘરમાં તમને આવા દેવા કે નહીં આવવા, મારો વિષય છે. આ જમીન ઉપર આ સામાન કંપનીનો મૂકવાનો અધિકાર નથી, પણ કંપની મૂકવો હોય ખેડૂતો સાથે બેસી ડાયલોગ કરી ટેબલ ટોક કરીને પૂછવું પડે કે કેટલું વળતર થશે, અને વળતરની રકમ કંપની અને ખેડૂત બંનેને મંજૂર હોય તો વસ્તુ અલગ છે. બાકી આજની તારીખે કંપનીનો અધિકાર આ દોરડા તાણવાનો નથી, અને આ બધો સામાન પણ અહીંયા વેરવિખેર જે કરીને મૂક્યો છે અને આખી જમીન કેપ્ચર કરી રાખી છે કંપનીએ, એનો પણ અધિકાર નથી. મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકારે અહીં આવીને જોવું જોઈએ આ કંપનીઓ કેવા તાઇફા કરી રહી છે. જે દાદાગીરી ચાલી રહી છે, સરકારની જે દાદાગીરી ચાલી રહી છે, ને ખેડૂતનો જે સંઘર્ષ છે. ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર અને કેન્દ્રની સરકાર હવે આખો દેશ ઓળખી ગયો છે કે મોટા ધનના શેઠો, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓની એબ્સોલ્યુટ દલાલ છે. આ દલાલો જે કોર્પોરેટ કંપનીઓના હિત માટે જ કામ કરે છે, પહેલાં તો એમની જોડે ન્યાયની કોઈ અપેક્ષા હોય જ નથી. એટલે સમગ્ર ગુજરાતના ખેડૂતો જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ બધું ભૂલી સરકારની સામે લડવા એક થાય તો જ સફળતા મળે. હાલ જે કિસ્સો છે કોંઠ ગામનો, મોરબીનો, ટંકારાનો, દ્વારકાનો, આ જે મોટી મોટી કંપનીઓ વીજ લાઈનો નાખી રહી છે, મૂળ એમની દાનતમાં ખોટ છે. એ ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગતા નથી. ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં થાંભલા ખોસી ગાલે છે, અને થાંભલા સિવાયની પણ બીજી ફરતેની જમીન જાણે એમના બાપની જાગીર હોય એમ મન ફાવે એવા સ્ટ્રક્ચરો, દોરડાઓ ત્યાં આગળ તાણીને બેઠા છે. અને પોલીસ એ આ કંપનીઓના ઈશારે દોડીને જાય છે. પોલીસે કદાચ ડિટેન કરવાનું હોય તો ડિટેન્શનની અંદર પણ થોડોક વિવેક બતાવવો પડે. બેન, દીકરીઓ, માતાઓને તમે ફટકા મારો, લાકડીઓ વીજો, ગાળો બોલો, એમને પગથી ઢસડો, જાણે કોઈ પ્રાણી પશુને ઢસડતા હોય એવી રીતે તમે એમને ઢસડો, એમના બરડા વીજો, એમના મકાનના તાળા તોડી નાખો. આવું વર્તન પોલીસનું ઠીક નથી. પોલીસના મિત્રોને બી કહેવા માગું છું, તમે પણ ખેતમજૂર, ખેડૂત, પશુપાલકના દીકરાઓ છો, તો તમારી સહાનુભૂતિ કંપની માટે કે સરકાર માટે નહીં, અમારા માટે, ખેડૂતો માટે હોવું જોઈએ. ખેડૂતો માટે જે લડી રહ્યા છે એના માટે તમારી સહાનુભૂતિ હોવી જોઈએ. પણ આજે હું જ્યારે સ્થળ ઉપર આવ્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કોંઠ ગામે, ત્યારે બહુ ચિત્ર મારી સામે દીવા જેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આપણા કેમેરામેનને વિનંતી કરું, પહેલાં આ સ્ટ્રક્ચર બતાવે. આ એ સ્ટ્રક્ચર છે જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સ્ટ્રક્ચર ઊભી કરવાની એમને પરમિશન છે, પરંતુ આ સ્ટ્રક્ચરની સાથોસાથ આજે બધા દોરડા પ્રશાસનને, કંપનીને બિલકુલ અધિકાર નથી. અને આ જગ્યા તમે જે કવર કરી, એ કવર કરવી હોય તો ખેડૂતની સાથે બેસીને ખેડૂતને પૂછો, બોલો ભાઈ આટલી બીજી અમારા દોરડા તાણવાના થશે, બીજી પણ આ સ્ટ્રક્ચર સિવાયની બીજી પણ તમારી જમીનમાં અમારો પ્રવેશ થશે, કેટલું વળતર જોશે? ખેડૂત સાથે ડાયલોગ કરવો નથી તો અમારું ખેતર પણ તમારા બાપની જાગીર નથી. અમે ખેડૂતો કાળી મજૂરી કરીને, પરસેવો પાડીને આખી દુનિયા માટે બાજરો પેદા કરતા હોઈએ, એની સામે તમે લડવા નીકળશો તો ફાવશો નહીં. એટલે આ બધા પ્રશ્નોને લઈને 15મી તારીખે 1111 ખેડૂતોની જડબે સલાક રેલી લઈને અમદાવાદ, ગાંધીનગર જઈએ છીએ, અને આ બેરી સરકારના કાન ખુલે એવી કોશિશ કરવાના છીએ. અને આપણે આપણા માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને પણ વિનંતી કરું, હું હોઉં, આ પત્રકાર મિત્ર હોય, આ વિડીયો રેકોર્ડ કરી રહેલા કેમેરામેન હોય, આ વિસ્તારમાં સ્થળ ઉપર હાલ ઊભેલા પોલીસના કર્મચારીઓ હોય, મામલતદાર હોય, કે આપણે બધાએ સવાર સાંજ 2 ટાઈમ જે જમીએ છીએ, જે રોટલો ખાઈએ છીએ, એ કોઈ ખેડૂતની કાળી મજૂરી અને પરસેવો છે. એને થેન્ક યુ કહેવા, એનો આભાર માનવા, એનું ઋણ સ્વીકાર કરવા તો નથી જતા, પણ કમસે કમ આ ખેડૂત જ્યારે રોડ ઉપર ઉતરીને સંઘર્ષ કરતો હોય, એની માગણીઓ વ્યાજબી અને ન્યાય હોય, ત્યારે તો આપણે એના પડખે ઊભા રહેવું જોઈએ. એ જ સાચા ગુજરાતીની નિશાની. આભાર જિગ્નેશભાઈ, અમારી સાથે વાત
હોય એના ઘરમાંથી એના બોરમાંથી તાર આવે એની ઇન્ડક્શન લીધે એની મોટર ચાલે નહીં, તો એ લોકોને વૈકલ્પિક રૂટ અત્યાર લગીને અમને નથી આપ્યો. આની પાસે માંગી દેવેન્દ્ર સાહેબ તમે થાકી ગયા. અમે એક ખુલ્લો ભરો એક પોઈન્ટ ઉપર જઈ તો એ કે બીજા પોઈન્ટ ઉપર છે, બીજા પોઈન્ટ ઉપર જઈ અત્યાર લગીને અમને મળતા જ નહોતા કે હવે અમે વૈકલ્પિક રૂટની માંગણી એટલે કરી કે હવે નાનો ખેડૂત છે. મૂળ આ અદાણી અંબાણી મોટા ઉદ્યોગપતિ પૂંજીપતિઓના જે દલાલો છે, કમલમમાં બેઠેલા ચોરો છે, એને આપણે તરી વરતી સત્તા આપી છે અને એનું પરિણામ આપણે બધા ભોગવી રહ્યા છીએ. આ મુદ્દા નંબર 1. સાચી વાત. મુદ્દા નંબર 2, આખા ગુજરાતે એક સુરે સમજવાની જરૂર એ છે કે આપણા ગુજરાતમાં આ ભાજપના ચોરોના કહેવા મુજબ વીજળીની જરૂરિયાત ઉપરાંત ખૂબ મોટો જથ્થો એક્સ્ટ્રા વીજળી આપણે પેદા કરીએ છીએ, એટલે કે વીજળી આપણી સરપ્લસ છે. બરાબર? તો બીજા કોઈ રાજ્યને જરૂર હોય તો ત્યાં પત્તર ઠોકો ને. અહીંયા શું લેવા એના ખેડૂતોને બરબાદ કરો છો? એની ખેતી શું કામ નષ્ટ? ત્રીજી અને બહુ મહત્વની વસ્તુ, પોલીસે કોઈ કારણ ડિટેન્શન કરવાની જરૂર પડે તો બી તમે બોછી પકડો, ઢસડો, આપણી બેન દીકરીઓ માતાઓને લાકડીઓના ફટકા વીંજો. આપણું ગુજરાત આવું ના હોઈ શકે. સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે બારડોલીનો સત્યાગ્રહ અંગ્રેજોનો સામે કર્યો છે ત્યારે આટલી તકલીફ નહીં પડી. અંગ્રેજો કરતાં વધારે નીચ છે ભાજપવાળા. આ ભાજપવાળા અંગ્રેજોથી બી વધારે નીચ છે. એટલે જ્ઞાતિ ધર્મ બધું છોડી આખા ગુજરાતનો ખેડૂત એક થાય તો આ ચોરો લાઈન ઉપર આવે અને તો આ લાઈનો બંધ થાય. સાચી વાત છે. મુદ્દા નહીં. આજે ગ્રામજનોને તમે અહીંયા આવ્યા છો 15 જૂન માટે આમંત્રણ આપવા માટે, વીજપોલની તમે જે દાદાગીરી સાંભળી, શું કહેશો? ધ્રાંગધ્રાના કોટ ગામની મુલાકાત બાદ આજે હળવદના સાપકડાની મુલાકાતે આવ્યા. ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે ગુજરાતની આ સરકાર અને પોલીસ પ્રશાસન એ સંપૂર્ણપણે દાદાગીરી અને તાનાશાહી પર ઉતરી આવ્યા છે. અહીંના ખેડૂતોને પોતાની મરજીની વિરુદ્ધ કંપનીઓને વીજળીના થાંભલા નાખવા દેવા નથી. તો ખેડૂતો સાથે બેસી સંવાદ કરી ખેડૂતોને સંતોષ થાય એટલું વળતર આપવામાં ગુજરાતની ભાજપ સરકાર અને મોટી મોટી કંપનીઓને દુખે છે. કેમ? ખેડૂતો રેડી છે પણ એમને યોગ્ય વળતર મળવું જોઈએ. તમે બેન દીકરીઓ માતાઓને લાકડીઓના ફટકાવી જો, પાછળથી બોછી પકડો, આગળથી ગરદન દબોચો અને આખું ગુજરાત જોતું હોય ને છતાં ભાજપ સરકારના પેટનું પાણી ન હલે. આ ગુજરાત માટે શરમનો વિષય છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રમાણે ખેડૂતોનું દમન, ખેડૂતો પર જુલ્મ એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ દમન, આ દાદાગીરી, આ તાનાશાહીની વિરુદ્ધમાં કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ બધા જ ખેડૂત સંગઠનો સાથે મળીને 15 તારીખે એક જ ધૂન 15 જૂન ગાંધીનગર જવાના છીએ અને ગાંધીનગરમાં બેઠેલી બહેરી સરકારને કહેવાના છીએ કે ખેડૂતો રાજી થાય એટલું વળતર નહીં આપો તો થાંભલા નાખવા નહીં મળે, આજે નહીં અને કાલે નહીં. આજ રોજ તારીખ 11/6/2026 કોંઢમાં આવી રહેલ પાવર ગ્રીડની લાઈન 765 kVના વિરોધના મુદ્દે બધા ખેડૂતો સવારે 9 વાગે કોંઢ ગામે એકત્રિત થયા હતા. પછી સરકારને મુદ્દા બાબતે, વળતર બાબતે જ્યારે રજૂઆત વારંવાર કરવામાં આવી હોવા છતાંય કોઈ પણ જાતનું નિરાકરણ ન હોતા અને કામ ચાલી જ રહ્યું છે અને તંત્રને પૂછવામાં આવે છે ત્યારે એક જ જવાબ મળે છે કે ભાઈ તમારું વળતર વધારી દેવામાં આવશે, પણ ક્યારે? અને એ મુદ્દે બધા ખેડૂતોએ નિર્ણય કર્યો હતો કે ચાલો કામ બંધ કરાવીએ સરકારશ્રીને રજૂઆત કરવા માટે થઈને. ત્યારે બધા ખેડૂતો પોતાના ખેતરે બધા એકત્રિત થઈ, એકજૂટ થઈને બધા ગયા હતા. ત્યારે ત્યાં પાવરગ્રીડ કંપનીના સાહેબો તેમજ પ્રશાસન તરફથી એમની મદદ કરી પોલીસ અધિકારીઓ સાહેબશ્રી બધા ખેડૂતોની અટકાયત કરવાની તૈયારી દાખવી દીધી હતી અને કહેવામાં આવ્યું હતું શું વારંવાર ચાલ્યા આવો છો? અરે સાહેબ, અમારી જમીન છે, અમારી જમીનમાંથી તમે આ થાંભલા નાખી રહ્યા છો, 1 પણ રૂપિયાનું વળતર લીધા વગર. અને અમારી જમીન આમ ન આવી તો ક્યાં જઈએ? સરકારમાં જઈએ છીએ ત્યાં કોઈ નથી સાંભળતું, તાલુકામાં જઈએ, મામલતદારમાં જઈએ, જિલ્લામાં જઈએ છીએ, ત્યાં ભૂપેન્દ્ર સાહેબ પાસે જઈએ છીએ, કલેક્ટર સાહેબ પાસે, અહીંયા ક્યાંય નથી સંભળાતો. હજી ક્યાંયથી અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી. એટલે વારંવાર અમારે જે સ્થળ ઉપર કામ હાલે અહીંયા જવું પડે છે. ત્યાં ગયા તે દરમિયાન સાહેબે અમારી અટકાયત કરવાની પણ તૈયારી કરી લીધી હતી. કામ કોઈ કાળે બંધ થશે નહીં, અમને ઉપરથી પીએમઓમાંથી ઓર્ડર છે, સીએમઓમાંથી નહીં પીએમઓમાંથી ઓર્ડર છે એવું કહી અને અમને એવું કીધું હતું કે ભાઈ કામ કોઈ પણ તાકીદે બંધ કરવામાં આવશે નહીં.
તમારા વર્તનનો પ્રશ્ન છે તમે સરકારને રજૂઆત કરી શકો છો. આવી રીતની અમારી વાત કરતા હતા. તે દરમિયાન બાજુના ગામમાં સાપકડામાં પાલભાઈ આંબલિયા તેમજ જિજ્ઞેશભાઈ મેવાણી આવેલા હોવાથી તેમને આ વાતની જાણ થતાં તે લોકો પણ સ્થળ ઉપર આવેલા હતા અને ત્યારે કંપનીના સાહેબો, પાવરગ્રીડના સાહેબો તેમજ પોલીસ અધિકારી શ્રી NC ચુડાસમા સાહેબને એ બધા વચ્ચે મિટિંગ બેસાડવામાં આવી હતી અને ત્યારે પાલભાઈએ તેમજ જિજ્ઞેશભાઈએ જ્યારે પાવરગ્રીડ કંપનીના સાહેબો પાસે ડોક્યુમેન્ટ્સ માંગ્યા અને જ્યારે આ બાબતે એમની પાસે ઉલ્લેખ માંગ્યો ત્યારે એ લોકો અવાક થઈ ગયેલા હતા. કારણ કે જે જગ્યાએ કામ થઈ રહ્યું હતું એ પૂરી કાયદેસર રીતે થઈ રહ્યું નહોતું, રાજપત્ર પ્રમાણે થઈ રહ્યું નહોતું. જે સર્વે નંબરમાં થઈ રહ્યું હતું એનો હું તમને કહું હુકમ જ કલેક્ટર સાહેબનો નહોતો. એટલે આ બાબતે જ્યારે જિજ્ઞેશ મેવાણીભાઈ અને પાલભાઈ આંબલિયા સાહેબે જ્યારે સાહેબને આડા હાથે લીધા ત્યારે એ લોકો અવાક થઈ ગયા હતા અને કામ બંધ કરવાની ફરજ પડેલી હતી. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે અને કોણ ગામમાં આજે જિગ્નેશ મેવાણી પણ પહોંચ્યા છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુકને પણ જરૂરથી તમે લાઈક કરો અને ફોલો આપો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.